તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છે તમારી સમક્ષ આજે એક નવો વિડીયો લઈને. મિત્રો, આપણા ચેનલ ઉપર છે હાઇપ નો ઓપ્શન આવી ગયો છે. તમે કમેન્ટ સેક્શન ને આમ સ્વાઇપ કરશો તો તમને હાઇપ નો ઓપ્શન દેખાશે, જેમાં તમે તમારા હાઈ પોઈન્ટ્સ આપીને આપણા વિડીયોને બૂસ્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, કાલે છે આપણે એક વિડીયો અપલોડ કરી હતી, જેની અંદર આપણે જણાવ્યું હતું કે જે કોન્સ્ટેબલની ભરતી છે એના વિશે છે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થયું છે. કોઈ કંઈક પાટીલ કરીને ભાઈ હતા, એમણે છે પિટિશન દાખલ કર્યું હતું. આપણા ચેનલને આગળ વધારી શકો છો. એ પિટિશન પછી અન્ય પિટિશન્સ પણ દાખલ થયા છે હાઈકોર્ટની અંદર કોન્સ્ટેબલના એક્ઝામ વિશે. તો ફ્રેન્ડ્સ, એ કમેન્ટ સેક્શનની અંદર ઘણા બધા ઉમેદવારો છે એ ડરી રહ્યા છે કે એમના મનમાં એવું ડર છે કે ભાઈ ભરતી છે એ લેટ થશે, કે આ લોકો પિટિશન દાખલ કરે છે એના કારણે છે બધાને માર્ક્સ મળી જશે. કે પિટિશન નું સાંભળીને એ લોકો ખૂબ ડરી ગયા છે કે એમને એવું લાગે છે કે ભરતી છે એ મોડી થઈ જશે, ભરતી પ્રક્રિયા અટકી જશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને છે બિલકુલ ડરવાની જરૂરત નથી, ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે જે હાઈકોર્ટની અંદર પિટિશન જે પણ કર્યું હોય તો ઇન્ડિવિજ્યુઅલ એનો કેસ છે એ ચાલતો હોય છે. અને આવા પિટિશન્સ છે એ ભૂતકાળની અંદર પણ ઘણા બધા કરવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો દ્વારા. ફોરેસ્ટની અંદર પણ ઘણા બધા ઉમેદવારોએ કર્યું હતું. તો એની અંદર છે ભરતી પ્રક્રિયા છે એ અટકતી નથી, ભરતી પ્રક્રિયા છે એ તો ચાલુ જ રહે છે. પણ જે પિટિશન કર્યું છે એનું કેસ છે 2 વર્ષ, 3 વર્ષ કે 1 વર્ષ, જેવું એમનું નસીબ હોય એવી રીતે છે પિટિશનની છે હાઈકોર્ટની અંદર પ્રોસેસ ચાલતી હોય છે. પણ એમાં વધુ કરીને છે તારીખ પર તારીખ આપી દેવામાં આવે છે અને પિટિશન છે 2 થી 3 વર્ષ સુધી ખેંચવામાં આવે છે. અને એની અંદર છે જે પિટિશન કરશે એને જ ફાયદો થવાનો છે કે જે પણ નિર્ણય લેશે એ પિટિશન ઉપર, તો એ ઇન્ડિવિજ્યુઅલી જે વ્યક્તિએ કરી હોય એમના ઉપર જ થશે. બાકી તો ભરતી પ્રક્રિયા છે એ ચાલુ જ રહેવાની છે. એટલે તમારે વધારે ચિંતા કરવાની કે ગભરાવાની જરૂરત નથી કે પિટિશન દાખલ થઈ ગયું છે. ઘણા બધા ઉમેદવારો છે આપણા કમેન્ટ સેક્શનની અંદર ઓફેન્ડ થઈ ગયા હતા, ગુસ્સે પણ થઈ ગયા હતા અને દુઃખી પણ થઈ ગયા હતા, ડરી પણ રહ્યા હતા. એટલા માટે આજે આપણે આ વિડીયો બનાવ્યો છે. ફ્રેન્ડ્સ, મારા મત મુજબ તો છે આ ભરતી પ્રક્રિયા તો ચાલુ જ રહેવાની છે. અને કાલનું જે આપણે ટ્વીટ જોયું, કાલે જે આપણે લેટેસ્ટ કોન્સ્ટેબલની અપડેટ ઉપર વિડીયો બનાવ્યું હતું, તો એ ટ્વીટની અંદર પણ આપણને જોવા મળ્યું છે કે પિટિશન તો ભલે દાખલ થઈ ગઈ છે પણ ભરતી પ્રક્રિયા છે એ અટકવાની નથી, એ તો ચાલુ જ રહેશે. એટલે તમે ગભરાવો નહીં. અને વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કાલે 21 તારીખ હતી. જેમને પણ વાંધા અરજી કે OMR રીચેકિંગ કરવા માટે આપવાની હતી, એમનો કાલે 21 તારીખનું લાસ્ટ દિવસ હતું. હવે ડીવી લિસ્ટ પણ આવી જશે વિદ્યાર્થી મિત્રો. 10 થી 15 દિવસની અંદર છે એ ડીવી લિસ્ટ આવી જશે. એટલે તમારા ડોક્યુમેન્ટ્સ જે તમને રેડી કરવાના કંઈક બાકી હોય અથવા તો કંઈક ખૂટતું હોય તો તમે એની તૈયારીમાં લાગો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે તમારા બધા ડોક્યુમેન્ટ્સ ક્લિયર હોવા જોઈએ. એના માટે તમે આપણો વિડીયો જઈને જોઈ શકો છો. અથવા તમારી મનના અંદર કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર બિંદાસ પૂછી શકો છો. આપણે જરૂરથી એનો જવાબ આપવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ એક નાની આમથી ઇન્ફોર્મેશન છે, મને તમને જણાવવાની હતી. કારણ કે ઘણા બધા ઉમેદવારો છે પિટિશનની ન્યૂઝ સાંભળીને એ ગભરાઈ ગયા હતા. તો તમારે વધારે ચિંતા કરવાની જરૂરત નથી. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને બેલ આઇકન છે એ પણ તમે જરૂરથી દબાવી શકો છો. મિત્રો, આપણા ચેનલ ઉપર છે હાઇપ નો ઓપ્શન આવી ગયો છે. તમે કમેન્ટ સેક્શન ને આમ સ્વાઇપ કરશો તો આપણા ચેનલને આગળ વધારી શકો છો. તમને હાઇપ નો ઓપ્શન દેખાશે, જેમાં તમે તમારા હાઈ પોઈન્ટ્સ આપીને આપણા વિડીયોને બૂસ્ટ કરી શકો છો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, મારી રિક્વેસ્ટ છે કે તમે છે કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને વિડીયોને હાઈ પોઈન્ટ્સ જરૂરથી આપજો, જેથી કરીને આપણો વિડીયો છે એ આખા ગુજરાતના છે વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી શકે. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.